દ્વારકા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે વરસાદથી થયેલ નુકસાની તેમજ પડેલ વરસાદના આંકડાઓની માહિતી આપતા જિલ્લા કલેક્ટર જે.ટી. પંડ્યા. દ્વારકા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લામાં થયેલ નુકસાનીના તેમજ પડેલા વરસાદના આંકડાઓ આપતા જિલ્લા કલેક્ટર જે.ટી. પંડ્યા. દ્વારકા જિલ્લામાં ખાસ કરી ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 2 દિવસમાં જે ધોધમાર વરસાદ ખાબક્યો હતો તેના કારણે અનેક રોડ રસ્તાઓ ધોવાયા છે. તો સાથે જ વરસાદ અને તેજ પવનના લીધે અનેક વીજ પોલ પણ ધરાશયી થયા છે. સાથે જ કલ્યાણપુર પંથકમાં હર્ષદ કલ્યાપુર વચ્ચેના ચાસલાણા ગામ પાસે એક પુલમાં પણ નુકસાન થયેલ હોય. સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટર જે.ટી. પંડ્યા દ્વારા પ્રેસને માહિતગાર કરવામાં આવ્યા. દ્વારકા જિલ્લામાં જે ખંભાળિયા તાલુકામાં કુલ 27 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં 13 થી 14 જેટલો કુલ વરસાદ નોંધાયેલો હોય. તેમાં પણ છેલ્લા 2 થી 3 દિવસમાં સમગ્ર દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હોય અને વરસાદને પગલે જે કંઈ પણ નુકસાન થઈ તેનો સર્વે કરવામાં આવ્યો અને આ સમગ્ર બાબતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરી જિલ્લાના તમામ ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાવ્યો છે. તો જિલ્લાના વરસાદના લીધે 242 જેટલા પોલ પડી ગયા છે, જે પૈકી 160 જેટલા વીજ પોલ હાલ ફરીથી ફિટ કરી દેવામાં આવ્યા અને બાકીના પણ 12 કલાકમાં ફિટ કરી દેવામાં આવશે. સાથે જ સ્ટેટ હાઈવેમાં જે કંઈ પણ નુકસાની થઈ હોય તે તમામ મામલતદાર અને ટીડીઓ અને આરએનબીની ટીમ દ્વારા ચકાસણી કરી જિલ્લાના તમામ રોડ રસ્તા ફરી કાર્યરત કરવામાં આવેલ. સાથે જ કલ્યાણપુર પંથકમાં ગામ પાસે એક પુલ પર નાનું એવું ગાબડું પડ્યું હતું, એ પણ તંત્ર દ્વારા તાકીદે રિપેર કરી દેવામાં આવ્યું છે અને આ પુલ પણ ફરીથી અવરજવર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા દ્વારકા પધારતા યાત્રીઓને ખાસ અપીલ કરવામાં આવી હતી કે હાલ દ્વારકાનો દરિયો તોફાની હોય, સમુદ્રમાં કરંટ હોય, આપ લોક દરિયામાં સ્નાન કરવા કે દરિયાની નજીક ના જવું. બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ, દ્વારકા. દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે વરસાદ પડી રહેલ છે તેની વિશે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના દ્વારકા અને ખંભાળિયા તાલુકામાં છેલ્લા 2 દિવસમાં મહત્તમ વરસાદ થયો છે. કુલ સિઝનનો વરસાદ ખંભાળિયામાં આશરે 25 થી 27 ઇંચ થયેલો છે. દ્વારકામાં 13 થી 14 ઇંચ વરસાદ થયો છે. કલ્યાણપુર અને ભાણવડમાં 13 થી 14 ઇંચ વરસાદ થયેલો છે. આજના દિવસે દ્વારકા જિલ્લાના કોઈ પણ તાલુકામાં વરસાદ નોંધાયેલો નથી. વરસાદથી થયેલ નુકસાનીની વાત કરીએ તો દ્વારકા કલ્યાણપુર તાલુકામાં લાંબા વિલેજમાં થોડું પાણી ભરાયેલું હતું નીચાણવાળા વિસ્તારમાં. ત્યાં જે અમુક પરિવારો હતા તેમને તેમના સંબંધીઓના શિફ્ટ કરેલા હતા. મામલતદારશ્રીની ટીમ, ટીડીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જેસીબીની મદદથી સ્થાનિક સરપંચ વગેરેનો સહયોગ લઈ અને પાણીનો નિકાલ કરવામાં આવેલો. આ ઉપરાંત દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં સ્ટેટ હાઈવે જે આવેલા છે તેમાં કેટલાક હાઈવેમાં અમુક જગ્યાએ ગાબડા પડેલા હતા, જેમને તાત્કાલિક અસરથી કાર્યપાલક ઇજનેરશ્રી અને તેની ટીમે કાર્યવાહી હાથ ધરી તમામ રસ્તાઓ હાલ ચાલુમાં છે. પીજીવીસીએલની ટીમ દ્વારા જે રિપોર્ટિંગ થયેલું છે તે મુજબ આ વીકમાં વરસાદના લીધે વિવિધ ગામડાઓમાં ટોટલ 242 જેટલા પોલને નાની મોટી નુકસાની થઈ હતી. તે પૈકી 160 જેટલા પોલનું રિપેરિંગ કરી દેવામાં આવ્યું છે. બાકી જે પોલ છે એમનું આગામી 12 કલાકમાં રિપેરિંગ કરી દેવામાં આવશે, રીઇન્સ્ટોલેશન કરી દેવામાં આવશે. પરંતુ વીજ પુરવઠાની વાત કરીએ તો દ્વારકા જિલ્લાના તમામ ગામોમાં, શહેરમાં વીજ પુરવઠો નિયમિત થઈ ગયેલ છે. એનડીઆરએફની ટીમ પણ દ્વારકામાં આવેલી છે. એનડીઆરએફની ટીમ દ્વારા ઓખા, રૂપેણ, દ્વારકાના જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. પ્રવાસીઓ અને લોકોને માહિતગાર કરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાયું હતું ત્યાં સ્થાનિક નગરપાલિકા તંત્ર, મામલતદારની ટીમ સાથે રહી અને પાણી નિકાલના કામગીરી બી કરી રહી છે. ખાસ કરીને પ્રવાસીઓને દ્વારકા ખાતે જે આવે છે તેમને મારી વિનંતી છે કે તેઓ દ્વારકાધીશ મંદિરે ચોક્કસ આવે, પરંતુ દરિયો હાલમાં તોફાની છે, જેથી દરિયા પાસે ન જાય. ગોમતી ઘાટમાં પણ ઘાટ પરથી સ્નાન કરવાનું રાખે. દૂર જઈ સ્નાન કરે નહીં, કેમ કે દરિયો તોફાની હોવાથી પાણીનો પ્રવાહ વધારે છે.